चेतन हारा होय तो चेतजो, नहींतर छे हैरानी। देखो दुनिया यूं सर जैसा नदिया का पानी। चेतन हारा होय तो चेतजो। तो चेतवो એટલે હું? ચેતવું એટલે હું? આપણે મનુષ્ય દેહ કરીને કોઈ મૃત્યુ પામ્યું હોય તો બધા માટે એક એવો શબ્દ નથી વપરાતો। બીજું કોઈ મૃત્યુ પામ્યું હોય તો આપણે એને એમ કહીએ કે ઈ પાછા થયા, ગુજરી ગયા, એમ કહીએ ને। પણ જો કોઈ સાધુ, કોઈ મહાપુરુષ જો મૃત્યુને પામ્યા હોય તો આપણે શું કહીએ કે ઈ ચેતી ગયા, ઈ ચેતી ગયા। તે હું ચેતી ગયા? મનુષ્ય દેહ કરીને જે કરવાનું હતું ઈ તે કરી લીધું। એને મનુષ્ય દેહ કરીને જે કરવાનું હતું ઈ કરી લીધું। ઈ ચેતન પુરુષ પરમાત્માની ઓળખાણ કરી લીધી, ઈ ચેતી ગયા। ચેતન પુરુષ પરમાત્માની ઓળખાણ કરી લીધી। અને તમે જોજો કે પરમાત્માના સ્વરૂપની ઓળખાણ એક મનુષ્ય દેહ કરીને જ થાય છે। પરમાત્માના સ્વરૂપની ઓળખાણ આ એક મનુષ્ય દેહ કરીને જ થાય। એટલે કીધું કે ચેતન હારા હોય તો ચેતજો, નહીતર છે હેરાની। તમે નો ચેતા, નો ઈશ્વર ભજન કર્યું, નો કોઈ પરમાર્થ કર્યો તો તમારે કરેલું કર્મ ભોગવવાને માટે કુદરત મહારાજે દંડની લખ 84 રાખી છે। તમારું કરેલું કર્મ ભોગવવા હતું કુદરત મહારાજે દંડની લખ 84 રાખી છે। અને 84 લાખ પ્રકારના દેહ એ મનુષ્ય દેહ કરેલી ભૂલના હપ્તા દેવાના દેહો છે। આ મનુષ્ય દેહ કરેલી જે ભૂલના હપ્તા દેવાના દેહો છે અને પછી તમારે એ દેહ ધારણ કરવા જ પડે અને યાતનાઓ ભોગવવી જ પડે। એટલે મેં કીધું છે કે જીવનમાં તું જોડ દે, તારા આત્માને પ્રેમ કર, છોડી દેને તું આ બધી ઝંઝાટ, નહીતર જમણા દેશે તને ઝેર। પલક કહે પ્રીત એસી કીજીએ જેમ ચંદ્રને ચકોર। જીવનમાં તું જોડ દે, તારા આત્માને પ્રેમ કર, છોડી દેને તું આ બધી ઝંઝાટ, નહીતર જમણા દેશે તને ઝેર। પલક કહે પ્રીત એસી કીજીએ જેમ ચંદ્રને ચકોર। એટલે આપણે કબીર સાહેબે કીધું કે જો તમારે યાતના નો ભોગવવી હોય, નો આ યાતનાને ભોગવવાની હોય તો સદ્ગુરુના ચરણમાં જઈને પરમાત્માનું ભજન કરી લેજો। અને પરમાત્માનું ભજન કરવામાં કે પૈસા દેવા પડે? દુનિયામાં હાવ ફ્રી હોય તો એ મારા નાથનું નામ છે। દુનિયામાં હાવ ફ્રીમાં ફ્રી હોય તો એ પરમાત્માનું નામ છે। અત્યારે પ્રોગ્રામ ડાળે ફ્રીમાં નથી મળતા, પ્રોગ્રામ ડાળે મફતમાં નથી મળતા અને આનું નામ હાવ મફતમાં, હાવ મફતમાં। અને મફતમાં મળવા છતાં એનો લાભ તો જોવો, એનો અનુભવ તો જોવો। એનું નામ લ્યો અને એનું ધામ આપી દે તમને, એનું નામ લ્યો અને એનું ધામ આપે। એની દયા તો તમે જોવો। ભગવાન કે મારા ધામને જેને પામવું હોય એને પામવાની છૂટ, પણ મારું નામ લે એને મારું ધામ મળે।
રજીસ્ટર કરી દીધું, લેખ લખી દીધો કે અર્જુન મારું નામ લેતો, મારું ચિંતન કરતો અને જે દેહ છોડે ને એ મારા જ સ્વરૂપમાં આવીને ભળે. મારું નામ લેતો લેતો, મારું ચિંતન કરતો કરતો જે પ્રાણ છોડે એ મારા જ સ્વરૂપમાં આવીને ભળે છે. આવું ગીતાજીમાં એને લેખ લખી દીધો, રજીસ્ટર કરી દીધું. અને આપણે તો એનું નામ હાવ મફતમાં છે, હાવ ફ્રીમાં. પણ આ નામ લેવા હાટુ થઈને એનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ વગર નામ લેવાતું નથી. નામ લેવાનો અભ્યાસ કરવો પડે. અને છેલ્લી ઘડીએ નામ યાદ આવવું ને એને માટે કમાણી કરવી પડે. આવે યાદ? નો યાદ આવે. એક બાબા હતા, એને 3-4 દીકરા. બાબા છેલ્લા ડબકે, ધન સંપત્તિ બધું હારું, સુખ સાગરના ડગલે ડગલા એની ન્યા. અને બાપા છેલ્લા ડબકે હતા એટલે એની ખાટલાની ફરતે એના ઘરના છોકરા પાડોશી બધા એમ ફરતે ઊભા રહી ગયા. અને બાપા કઈક બોલવાનું આમ જોર કરવા માંડે પણ બોલાય નહીં એનથી. ખાલી 2 અક્ષર બોલાય કે વાસા, વાસા. એટલે છોકરાને એમ થયું કે આપણું કઈક વાસા નામનું ખાતું રહી જતું હોય છે. બાપાને કઈક કેવું છે પણ કહેવાતું નથી, બોલાતું નથી. એટલે બીજા કોક ભાઈ ને એને કીધું, જાત છોકરા, દોડતો દોડતો ડોક્ટરને બોલાય. છોકરો તો ગયો ડોક્ટરને બોલાવા. ડોક્ટર પાસે ગયો. ડોક્ટર સાહેબ, અમારા બાપાને કઈક બોલવું છે પણ એ બોલી નથી શકતા, તો તમે કઈક કરી શકો એમ હોય તો કરો. એટલે ડોક્ટર એમ કીધું કે બાપા બોલવા માંડે, કડાકા બંધ આમ વાતું કરે પણ રૂપિયા 10,000 થાય. છોકરાએ ઘડીક આમ વિચાર કર્યો અને પછી ડોક્ટરને એમ કીધું કે બોલવા માંડશે, તો કે આ બોલવા માંડે. 2-5 મિનિટ બોલે અને પછી તમારે જે પૂછવું હોય એ પૂછી લેજો, પણ 10,000 રૂપિયા થાય એના. એટલે છોકરાએ એમ કીધું કે 10 નહીં 11, પણ એકવાર મારા બાપાને બોલાવી ગયો. 10 નહીં 11 લઈ લો, પણ મારા બાપાને બોલાવી ગયો તમે, તો કે હાલો. એટલે ડોક્ટર સાહેબ ને છોકરો બે આવ્યા. ડોક્ટરે બાપાની તપાસ કરી અને કીધું કે ઇન્જેક્શન આપું પણ 10,000 થાય. તો મોટો છોકરો તો કઈ વાંધો નહીં, આપી દે ઇન્જેક્શન. અને ડોક્ટર સાહેબે ઇન્જેક્શન દીધું. એટલે બાપા મંડ્યા કડાકા બંધ વાતું કરવા. 2-5 મિનિટ વાતું કરી કે આટલું આટલું આમ કરજો, આવી રીતથી ભાગ પાડજો, જો આ ખેતર નાના નાખજો, આ ખેતર મોટા ને દેજો, જો આ દુકાન ના આવી રીતે ભાગ પાડજો. તો કે બાપા ઈ બધું તો ઠીક, પણ આ તમે કઈક વાસા વાસા કરતા હતા, તો કઈ આપણું ખાતું રહી જાય છે વાસા નામનું. એટલે બાપા કે ખાતું હું રહી જાય, એમ મર્યો છું ત્યાં સુધી હાસવી નથી શકતા, તો વયો જાય પછી શું કરશો તમે? અક્કલ છે કે નથી હારા? બાપા એવું કીધું કે અહીંયા તું ત્યાં સુધીમાં હસવી નથી શકતા, હું વયો જાય પછી તમે શું કરો? એટલે છોકરાએ કીધું પણ હું થયું? તો કે હું થયું કરો, એમાં ખાટલાની ફરતે 20 જણા ઊભા છો, હામેલો વાસડો હાવણી સાવી જાય. એટલે છોકરાએ કીધું કે બાપા આ હાવણી 10,000 ની પડી મારે.
આ આવણી મને તો જામની થાય. પછી તો હું મોટા છોકરાએ કીધું કે જે થયું ઈ થયું, બાપાની કમાણી છે થઈ ગયું. પણ હવે બાપા તમે હવે બોલો રામ 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 ભગવાન નામ તમે આગો રે અત્યારે કાન ફોડમાં જો તારી માને હાસવજો, આટલું આમ કરજો તેમ કરજો, તમે એ બધું થાય માને હાસવશું. પણ તમે પહેલા બોલો રામ રામ તમે આગો રે અત્યારે કાન ફોડમાં મારા. છેલ્લે છોકરાને થઈ ગયું એમ કે રામનું નામ નહીં લયા. એમ છેલ્લી ઘડીએ નામ યાદ આવવું ને એને માટે કમાણી કરવી પડે. એને માટે કમાણી કરવી પડે. એટલે મેં કીધું છે